સુસિયા ગામમાં ભર ઉનાળે પીવાના પાણીના ફાંફા. પાણી પુરવઠા અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં. દસાડા તાલુકાના સુસિયા ગામમાં માજી સરપંચ ચમનભાઈ વશરામભાઈ માળી દ્વારા ગેરકાયદેસર રીતે પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં આપતા પીવાના પાણીની એકની પાઇપ નાખી 2 કિલોમીટર પોતાના ખેતરમાં ગેરકાયદેસર પાણીનું જોડાણ લેતા સુસિયા ગામમાં અને આજુબાજુના ગામોમાં પાણીની હાલાકી વેઠવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. પૂર્વ સરપંચ ચમનભાઈ વશરામભાઈ માળી ભાજપના મોટા અગજાના કાર્યકર હોય અને જમીન દલાલ એમની સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર પાણીની લાઈન એમના ખેતરમાં લેતા દસાડા તાલુકા પાણી પુરવઠા વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર. માળી ચમનભાઈ વશરામભાઈ પાણીની મેન લાઈનમાંથી એકની પાઇપ નાખી અને કનેક્શન એમના બોરે લઈ ગયા છે, જે ખરેખર ખોટું કર્યું છે. જે એની જાણ પંચાયતને કરેલ નથી કે અન્ય કોઈ પાણી પુરવઠાવાળાને કરેલ નથી, અને જાણ કરી હોય તો કોઈનો હક પાણી આપવા માટેની હા પાડવાનો થતો નથી. છતાં પણ આ લોકો એવું કહે છે કે અમે મામલતદારમાંથી મંજૂરી લીધી છે, અમે એને કરાયેલું છે, અમને તલાટીએ મંજૂરી આપી છે. ખરેખર કોઈ જાણતું હોય એવું મને લાગતું નથી. અને આ ખરેખર કનેક્શન કોઈ આપી શકે નહીં મેન લાઇનમાંથી. એમને એને કરેલું હોય તો પંચાયતમાંથી એ લોકો ગામમાંથી જે લાઈન જતી હોય એમાંથી એ લોકો લાઈન લઈ શકે. અને ખરેખર આ લોકોએ ખોટું કર્યું છે. અને ગામને પીવાના પાણીની તંગી હોવા છતાં આ લોકોએ અતિશય સત્તાનો દુરુપયોગ કરી માથાભારે તરીકે આ કામ કરેલ છે. અને માથાભારે માણસો સિવાય આ કાર્ય કોઈ કરી શકે નહીં.